हेलो स्टूडेंट्स, रासायनिक गतिकीનું લેક્ચર નંબર 4 નંબરના લેક્ચરમાં આપણે બહુ જ મહત્વની વાત ભણીએ છીએ અને તે છે ક્વેશ્ચન બોર્ડ ઉપર લખેલો છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય. એના ઉદાહરણો જોઈશું અને તેનું સંકલિત વેગ સમીકરણ મેળવો. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો ક્વેશ્ચન. જ્યારે આ ચેપ્ટર કરતા હોઈએ અને થિયરી જ્યારે મોડે કરવાની આવે तो शून्य क्रमनी प्रक्रियाનું વેગ સમીકરણ સંકલિત વેગ સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું પણ સંકલિત વેગ સમીકરણ તમારે મોડે બરાબર કરવાનું આવશે. તદ્દન સરળ છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે એટલે માટે ખાસ કહી રહ્યો છું. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો કે પ્રક્રિયાના વિકલનીય वेग समीकरण में जो प्रक्रियकनी सांद्रता नी घात शून्य होय तो तेने शून्य क्रमनी प्रक्रिया कहवाय. उदाहरण लीए. आर प्रक्रियक है અને એમાંથી પી પ્રોડક્ટ મને મળ્યા છે. હવે આનું વેગ સમીકરણ શું લખાય? તો વેગ બરાબર પ્રક્રિયક છે માટે માઈનસ dr છેદમાં dt બરાબર k. અહીંયા છે r, અહીંયા મૂકી દીધું આપણે 0. કેમ 0 ઘાત? એટલા માટે કે આપણી જે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે માટે. અહીંયા r બરાબર એટલે r ની ઘાત 0 થઈ ગયો અને 0 ઘાત એટલે કેટલા આવે? 1. તો ધેરફોર માઈનસ dr છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ k આવું બને. હવે એક કામ કરી લઈએ, dt ના બાજુ લઈ લઈએ. તો ધેરફોર dr ઇક્વલ ટુ, હવે જો અહીંયા માઈનસ છે, એ માઈનસ ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે કે માઈનસ k dt. આ સમીકરણનું સંકલન કરતા તો આનું સંકલન શું થાય? r बराबर माइनस k dt નું સંકલન શું થાય? t. जरा આવું કરતા હોઈએ તો સાથે આપણે પ્લસ i લખવો પડે. તો કે જ્યાં i બરાબર સંકલન અચળાંક. બરાબર સંકલન કરીએ તો અચળાંકની કિંમત આપણે મૂકી તો i બરાબર સંકલન અચળાંક છે, પણ તેનું મૂલ્ય કેવી રીતે મળે? કે તેનું મૂલ્ય t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા परथी नक्की थाय. धारो के t बराबर 0 समय प्रक्रियकनी सांद्रता बराबर r0 છે. Therefore, આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ તો આ મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા તો શું બને? અહીંયા t બરાબર 0 સમય એટલે આ જે t છે ત્યાં શું મૂકવાનું મારે 0 અને તે વખતે આ r છે
એની જગ્યાએ શું મૂકવાનું r0 તો મૂકતા r0 ઇક્વલ ટુ -k ગુણ્યા આની જગ્યાએ મૂકીશું 0 અને પ્લસ i therefore r0 is equal to આ બેનો ગુણાકાર શું આવે 0 is equal to શું આવ્યું i આ 1 છે આને કહું છું 2 તો કે 2 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા તો શું કરીશું અહીંયા આ જે i છે એટલા બરાબર r0 છે તો આ i ને કાઢી નાખીએ અને ત્યાં શું મૂકી દઈએ r0 તો આપણને કેવું સમીકરણ મળે તે જોઈ લઈએ તો r is equal to -k into t plus i ની કિંમત કેટલી છે r0 તો આટલા બરાબર આવ્યો આપણી પાસે r0 therefore -kt ને આ બાજુ લઈએ r ને પેલી બાજુ લઈએ તો શું બને k into t is equal to r0 minus r therefore k is equal to અહીંયા મુકાય r0 minus r t ને છેદમાં લઈ લો અથવા આવું પણ કહી શકાય આ જે r છે એ શું છે t સમયની સાંદ્રતા t સમય એટલે કે 5 સેકન્ડ પછી કાં તો 1 સેકન્ડ પછી 1 સેકન્ડ તો ના લઈએ પણ 1 મિનિટ પછી 10 મિનિટ પછી 1 કલાક પછી અને એ જે કિંમત મારે જોવાની હોય એ મૂકવાય તો આવું કહી શકાય અથવા k is equal to r0 minus rt અને છેદમાં t જ્યાં rt બરાબર t સમય પ્રક્રિયકની સાંદ્રતા r0 બરાબર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આ જે સમીકરણ છે સમીકરણ 1 છે સમીકરણ 2 છે આને કહું છું સમીકરણ 3 આ લખો અથવા સમીકરણ 3 આ લખો બંને એક સરખા છે તો આ જે સમીકરણ છે તે સમીકરણને કહેવાય છે લખું છું અહીંયા સમીકરણ ત્રણને શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ કહેવાય બરાબર નોંધ કરી લો પછી આપણે આગળ જઈએ આપણે એક કામ કરીએ સમીકરણ 3 આને કહીશું આને સમીકરણ નંબર 4 કહું છું આ બંને એક જ છે એટલે આજે સમીકરણ 3 છે એની જગ્યાએ સમીકરણ 4 તમારે આ લખવું હોય તો પણ ચાલે વેગ સમીકરણ તમારે લખવાનું સંકલિત વેગ સમીકરણ આ લખો તો પણ ચાલે અને આ લખો તો પણ ચાલે પણ કોઈક વાર તમને આવું પૂછેલું હોય તો ખ્યાલ આવે એટલા માટે મેં અહીંયા RT લખેલું છે બરાબર અહીં એટલો સુધારો કરજો કોને કહેવાય હવે લખી લો સમીકરણ 3 જે અહીંયા લખેલું હતું એ લખ્યું છે હવે આ જે સમીકરણ 3 છે એને આપણે સીધી રેખાના સમીકરણ y mx c સાથે સરખાવતા એટલે માની લો કે આપણી પાસે આ છે y માઈનસ લખો છો અહીંયા mx c આ જે સમીકરણ છે તે સમીકરણને શું કહેવાય સીધી રેખાનું સમીકરણ તો આ બની ગયું
સીધી રેખાનું સમીકરણ. તો અહીંયા આપણે કહીશું કે સમીકરણ 3 ને સીધી રેખાના સમીકરણ સાથે સરખાવતા. બરાબર. શું લેવાનું? y અક્ષ ઉપર શું લેવાનું? r. અને x અક્ષ ઉપર કોણ છે અહીંયા? t. t લેતા તો ગ્રાફ કેવો મળે? આ છે x અક્ષ, આ છે y અક્ષ. ઋણ ઢોળાવાળું મળે, માઇનસ કિંમત છે એટલે જે ઢાળ છે એ કિંમત કેટલી આવી? -k. એટલે કે ઋણ ઢાળ મળે આપણને. આ જે કિંમત છે એને કહેવાય છે આંતરછેદ. એક કિંમત કઈ આવે? c. બરાબર. એટલે કે r0. આ કોણ છે? y અક્ષ ઉપર. કિંમત કોણ આવ્યું? r. આ કોણ છે? t. અને સમય. તો આ વેલ્યુઝ તમારે યાદ રાખવાની. એક આ વેલ્યુ યાદ રાખવાની. પરીક્ષામાં પૂછે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે r વિરુદ્ધ t નો આલેખ દોરેલો હોય તો આંતરછેદની કિંમત કેટલી, ઢાળનું મૂલ્ય કેટલું, આવા પ્રશ્ન પૂછાય છે, એને ધ્યાન પર લેવાનું. હવે આપણે આવું ભણ્યા કે ચલો ભણ્યા. આના ઉદાહરણ લઈ લઈએ. કયા ઉદાહરણો છે કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે દર્શાવે છે? તો પહેલું છે ઉદાહરણ આપણી પાસે પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયાનું વિઘટન. બીજું છે સોનાની સપાટી પર HI નું વિઘટન. બરાબર. તો મારી પાસે છે એમોનિયા અને વિઘટન કરું છું પ્લેટિનમ ઉદ્દીપક તરીકે છે. એમાંથી N2 ગેસ અને આ રીતે મને 2N મળ્યું છે. તો ઊંચા તાપમાને એનું વિઘટન કરવામાં આવે પ્લેટિનમની સપાટી પર તો એમોનિયાની સાંદ્રતા ગમે તેટલી વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધી જશે એવું છે નહીં. કેમ કે પ્લેટિનમ ઉદ્દીપક નહીં હોય ત્યાં સુધી આ પ્રક્રિયા થવાની નથી અને માટે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તેવું કહેવાય. એ એમોનિયાની સાંદ્રતા ઉપર આધારિત નથી. જેવી રીતે સોનાની સપાટી પર HI નું વિઘટન, એટલે મારી પાસે આ HI છે, અહીંયા મેં લીધું સોનું, તો અહીંયા H2 ગેસ વત્તા I2 ગેસ આવો બન્યું. દાખલા તરીકે એક બીજું લઉં તમારી પાસે. એક નિકલ મારી પાસે છે. આ નિકલની સપાટી ઉપર H2 ગેસ નું અધિશોષણ થાય છે. શરૂઆતની જે પ્રક્રિયા છે એ જેમ જેમ પ્રેશર વધારતા જાઓ તેમ તેમ તેનું અધિશોષણ વધતું જશે. તો જેમ જેમ H2 ની વેલ્યુ વધારતા જાઓ છો, H2 ની સાંદ્રતા વધારતા જાઓ છો, આમ તો પ્રેશર વધારો છો. વાયુ માટે પ્રેશર એ જ તેની સાંદ્રતા કહેવાય. તો કે જેમ જેમ તમે પ્રેશર વધારતા જાઓ છો તેમ તેમ શરૂઆતની અંદર આની સપાટી ઉપર અધિશોષણનું પ્રમાણ વધતું જશે. તો તે રેફરન્સની અંદર એ શરૂઆતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેવું કહેવાય. પણ એકવાર આની જે સપાટી છે એ સપાટી હાઇડ્રોજન વાયુથી અધિશોષિત થઈને પૂર્ણ થઈ ગઈ. ત્યાર પછી હું ગમે તેટલો H2 વાયુ દબાણ આપું તો એ H2 વાયુ
અધિશોષાવાનો નથી. તો તે સંજોગોમાં H2 ની સાંદ્રતા વધારો તો કંઈ ફેર પડતો નથી. તો શરૂઆતમાં ભલે પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી પણ ત્યારબાદ તે પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે મેં ખિસ્સું રાખ્યું છે. ખિસ્સાની અંદર માની લો કે હું ચણા ભરું છું, એટલે એક થોડો નાખ્યા ચણા, તો જેમ જેમ ચણા નાખતો જઉં છું તેમ તેમ ખિસ્સું ભરાતું જાય છે. એક સમય એવો આવ્યો કે ખિસ્સું ભરાઈ ગયું. પછી હું ગમે તેટલા ચણા નાખીશ તો ખિસ્સામાં જવાના છે જ નહીં. તો શરૂઆતમાં ચણા નાખું છું, ખિસ્સું ભરાતું જાય છે, તો એવું કહેવાય ચણા નાખું છું, ખિસ્સું ભરાતું જાય છે, તો તે પ્રથમ ક્રમની પ્રક્રિયા. પણ ખિસ્સું ભરાઈ ગયા પછી હું ગમે તેટલા ચણા નાખીશ તો ખિસ્સામાં ભરાવાનું છે નહીં, તો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ કે ચણા નાખવા છતાં પણ હવે ખિસ્સામાં જવાના નથી. એવી એક વાત થઈ. તો શરૂઆતમાં જે કામ કરીએ છે એ શરૂઆતની અંદર તેની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પરંતુ તે ત્યાર પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા નથી. ઓકે, એક બીજો પોઈન્ટ લઈએ અહીંયા, અને એ છે અર્ધ પ્રક્રિયા સમય. અર્ધ પ્રક્રિયા સમય. અર્ધ પ્રક્રિયા સમય માટે લખીશું T1 અથવા 0.5 આવું પણ લખી શકાય. તો પહેલો મુદ્દો એ છે કે અર્ધ પ્રક્રિયા સમય કોને કહેવાય? તો કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે એને કહેવાય છે અર્ધ પ્રક્રિયા સમય. માનો કે મારી પાસે પ્રક્રિયક અત્યારે 100 મોલ પ્રતિ લિટર છે અને 100 માંથી 50 મોલ પ્રતિ લિટર થવા માટે 5 મિનિટ જોઈતી હોય તો તે 5 મિનિટને અર્ધ પ્રક્રિયા સમય કહેવાય. બરાબર? હવે 50 થયા, હવે 50 માંથી 25 થવા માટે મારે 10 મિનિટ જોઈતી હોય તો તે વખતે અર્ધ પ્રક્રિયા સમય 10 છે તેવું કહેવાય. પ્રક્રિયા ઉપર આધારિત છે, પણ નોર્મલી વાત કરું છું કે પ્રક્રિયકની સાંદ્રતા 50% થવા માટે જેટલો સમય જોઈતો હોય એટલા સમયને અર્ધ પ્રક્રિયા સમય કહેવાય. તો લખું છું અર્ધ પ્રક્રિયા સમય. પ્રક્રિયકોની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટે જે સમય જોઈએ તે સમયને તે પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય કહેવાય. બરાબર? હવે આપણે આવું ભણ્યા હતા કે K બરાબર અહીંયા છે R0 માઈનસ R, પહેલા બધું T સમય પછીની સાંદ્રતા જેટલા માટે. તો આ મેં સમીકરણ લખેલું છે. કયું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું. તો આપણે લખી દઈએ કે ધારો કે T બરાબર 0 સમય પ્રક્રિયકની સાંદ્રતા બરાબર R0 અને R0/2 થવાનો સમય ધારો કે T1 આપશે તો શું બને? therefore K is equal to શરૂઆતની સાંદ્રતા R0, ત્યાર પછીની સાંદ્રતા લખું છું R0/2. R0 માંથી R0/2 ને બાદ કરીએ તો બાકી કેટલા વધે? R0/2. એ કેવી રીતે હોય એ સમજી લો. અહીંયા પહેલા આમ તો સિમ્પલ વસ્તુ છે, છતાંય ઘણી વખત શીખવાડી દઈએ તો એમ થાય કે ના સારું તો શીખવાડ્યું. જો આવું થાય, સાદું મેથેમેટિક્સ જ છે.
r0 ઓછા r0 ભાગ્યા 2 એટલે આના છેદમાં શું કહેવાય? 1 કહેવાય. ચલો લસા મારે લેવો છે તો લસા કેટલો આવે? 2 આવે. તો 1 ગુણ્યા 2 બરાબર 2. તો આ 2 ને r0 વડે ગુણો તો શું બને? 2r0 માઈનસ 2 એકા 2, 1 છે આની સાથે ગુણી નાખો એટલે શું બને? r0 બરાબર આ 2r0 છે. 2r0 માંથી 1r0 બાદ કરી દઈએ તો કેટલા રહે? r0. એટલે અહીંયા લખીશું આપણે r0 અને છેદમાં આવ્યા 2. તો લખી શકાય t એટલે k બરાબર અહીં લખીશું r0 ભાગ્યા 2 છેદમાં t1/2. therefore k is equal to આવું પણ લખી શકાય r0 છેદમાં 2 t1/2. આગળ શું લખાય એની ચર્ચા પછી કરીએ છીએ, પણ ધ્યાન આપી લો આ ગ્રાફની અંદર જે વેલ્યુઝ છે એને બરાબર યાદ રાખી મૂકો. ચલો લખી લો આટલું બાદ. અહીંયા આપણે ડેલ્ટા કાઢી નાખીએ તો 1130 કેલ્વિન અને આ જે કોણ છે? ઉદ્દીપક. આ રીતે તમે લખી શકો છો. હવે નોંધ કરી લો. ચલો ઓકે, આ જે સમીકરણ છે એના માટે આવું લખી શકાય કે t1/2 અથવા આવું પણ કહી શકાય t0.5 તો પણ ચાલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું આપણે r0 ટુ એમને રાખીશું અને k ને છેદમાં લઈ લઈએ. તો આ જે સમીકરણ થયું એ સમીકરણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય શોધવાનું સૂત્ર. આની પરથી આપણને બીજી માહિતી મળે કે એ તો અચળાંક છે, 2 એ પણ અચળ કિંમત છે. આ બંને વસ્તુને આપણે કાઢી નાખીએ એટલે જો અચળાંક નીકળી જાય તો બરાબરનું ચિહ્ન છે એ પણ નીકળી જાય અને બરાબરનું ચિહ્ન નીકળી જાય તો શું આવે? પ્રોપોર્શનલ ટુ. તો આવું કહી શકાય તો કે therefore t1/2 proportional to r0. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1/2 એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આ એક બહુ જ અગત્યની વાત લીધી કેમ કે MCQ માં આ વસ્તુ પૂછાય એનું ધ્યાન આપી લેજો. આપણે આવું કહી શકીએ કે આ જે લખેલું છે તે શરૂઆતમાં પહેલા બીજું કામ કરી લઈએ. દાખલા તરીકે એક પ્રક્રિયા A છે, એમાંથી મળી હતી B. શૂન્ય ક્રમ માટે વાત કરું છું તો વેગ બરાબર k વેગ બરાબર dA છેદમાં dt is equal to k. અહીં લખું છું a ની સાંદ્રતા, અહીં મૂકી 0. આ જે વસ્તુ છે એમાં એ શું બતાવે છે? સાંદ્રતા. બરાબર. તો આપણે આવું કહી શકાય વેગ એટલે કે દર, આવું પણ કહી શકાય અને રેટ એવું પણ કહી શકાય. તો એ લખું છું પ્રક્રિયા દર અને અહીં લખું છું સાંદ્રતા a0 અથવા a સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા. એના હું આલેખ દોરું છું તો કે પ્રક્રિયા દર અને સાંદ્રતાનો આલેખ દોરું છું, પણ આપણને ખબર છે કે સાંદ્રતાની ઘાત કેટલી છે? 0. જો સાંદ્રતાની ઘાત 0 છે એનો મતલબ કે હું સાંદ્રતા વધારું કે ઘટાડું પ્રક્રિયા દરમાં કોઈ ફેર પડતો નથી.
તો એનો જે ગ્રાફ છે એ હંમેશા કેવો આવે, આ રીતે આવે, પેરેલલ આવે, આ રીતે કિંમત આવે. એટલે કોઈક વાર આલેખ પૂછેલો હોય MCQ માં તો ધ્યાન આપી લેજો, પ્રક્રિયા દર અને સાંદ્રતા વિરુદ્ધ આલેખ દોરેલો હોય તો તે આલેખમાં સાંદ્રતાની પેરેલલ ગ્રાફ જતો હોય છે. ઓકે, અહીંયા આને આપણે સમીકરણ જે આવતું હોય તે આગલું સમીકરણ કયું હતું? ચલો જોવા દો ને. આ જે સમીકરણ છે આપણે કીધું અહીંયા T1/2 = R0 શરૂઆતની સાંદ્રતા છેદમાં 2k આવું મારી પાસે છે. આપણે એક ગ્રાફ દોરીએ. શરૂઆતની સાંદ્રતા વિરુદ્ધ T1/2 આને જો આલેખ દોરીએ તો આ જે મૂળમાંથી પસાર થાય, ઓરિજિનમાંથી પસાર થાય, આ જે કિંમતો આવે તે, તો જે ઢાળ છે એની વેલ્યુ આવશે -1 2k. બરાબર? તો ઢાળનું વેલ્યુ ઋણ આવે અને તેની વેલ્યુ કેટલી આવશે? 1/2k. આ તેની કિંમત આવે. અર્ધ પ્રક્રિયા સમય શરૂઆતની સાંદ્રતા નો આલેખ દોરવામાં આવે તો એ જે ઢાળ છે એ આ રીતે મળે અને ઢાળની કિંમત આવશે 2k. બરાબર? નોંધ કરી લો. ચલો સાથે આપણે એકમ લઈ જ લઈએ, અગાઉ લીધેલો છે છતાં પણ વાત કરી લઈશું આપણે. ચલો, ઢાળ બરાબર 1/2k. અહીંયા આપણી પાસે આવું છે કે એકમ, તો એકમ માટે આપણે લખ્યું છે ને k નું પરિમાણ, તો શું લખતા હતા? આટલા બરાબર સાંદ્રતા 1 - n અને t ઇન્વર્સ. t એટલે કે સમય. આ જે સાંદ્રતા છે એનો એકમ છે મોલ પ્રતિ લિટર. n એટલે પ્રક્રિયા ક્રમ, શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ એટલે 1 - 0 એટલે 1 આવે, તો આનો જે એકમ છે મોલ પ્રતિ લિટર અને ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ. બરાબર? ટાઈમ ઇન્વર્સમાં ત્યાં સેકન્ડ, મિનિટ ગમે તે હોઈ શકે. તો આ એક મોટો ક્વેશ્ચન તમારો પૂરો થઈ ગયો. બરાબર? હવે બરાબર નોંધ કરી લો. ચાલો